હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, જે ગ્રાઉન્ડ છે તે શરૂ થઈ ગયા છે. જે ઉમેદવારોને જે ગ્રાઉન્ડ બાકી છે તે ખાસ આ ધ્યાન રાખે. તો જે તમારે રનિંગ હોય તેના આગલા દિવસે એટલે 1 દિવસ કે 1.5 દિવસ છે તે રનિંગ કરવા જવું નહીં. એવું લાગે તો થોડુંક વોકિંગ કરી શકો છો. તો દોડના આગળના દિવસે જે તે દોડના સ્થળે દોડ છે તે પહોંચી જવું, રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવી અને જેથી આરામ મળી શકે. જમવાનું સાદું ભોજન છે તે લેવું. પંજાબી અને ચાઇનીઝ તે જમવાનું ટાળવું. વહેલી જમી વહેલા ઉઠી જવું. દોડના સમયે ઓછામાં ઓછો 1 કલાક પહેલાં રાઉન્ડ પર પહોંચી જવું. તેના પછીની વાત કરીએ તો કોલ લેટર અને આધાર કાર્ડ સાથે રાખવું. તેના માટે તમારે જે પેન્ટ હોય તે જે સેનો હોય છે ને તેવું લેવું કે તમારા આધાર કાર્ડનો કોલ લેટર તેમાં રહેશે. પ્રોસેસની વાત કરીએ તો ગ્રાઉન્ડમાં પ્રવેશ, શ્રેષ્ઠ નંબર અપાશે, કોલ લેટર અને આધાર કાર્ડ ચેક કરશે, પછી રબર અપાશે. તેના પછી તમારે જોઈ રહ્યા છો અહીંયા તે વારો આવે એટલે 200 મિત્રોને 50ની 4 લાઇનમાં ઊભા રહેશે. શિફ્ટ લગાવેલ અને દોડવું ચાલુ કરશે. આ જે છે તેના માટેનો એક વિડીયો છે ને તે અપલોડ કરી લઈશ, ચેનલમાં જોઈ લીજો. પાસ અને નાપાસ અલગ કરશે. નાપાસ અને સહી કરાવી અને મોકલી દેશે. તેને પછીની અહીં જોઈ રહ્યો છે પાસ થનારની ઊંચાઈ અને સાથીઓ પાસે. આમાં ફેલ થાઓ તો અપીલ બોર્ડ દ્વારા જ્યાં તે અપીલ કરી શકો છો. તો આ રીતની પ્રોસેસ હોય છે. વિડીયો પસંદ આવે તો ખાસ કરીને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું બીજા વિડીયોમાં.